ગુજરાતના અમદાવાદ ખાતેના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હટાવી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ રાખવામાં આવ્યું છે। ત્યારે ફરીથી એટલે કે પુનઃ સરદાર પટેલ વલ્લભભાઈ નામ આ સ્ટેડિયમને નામ આપવામાં આવે તેને જ લઈને આજે સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હટાવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું, જે સરકાર દ્વારા દ્વેષ ભાવનાથી કરાયું હોવાના આક્ષેપોની સાથે આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના વડોદરાના પ્રમુખ વિશાળ પટેલ, વડોદરાના મહામંત્રી રમેશ પટેલ સહિતના આગેવાનોએ વડોદરા જિલ્લા સેવા સદન કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર BS પ્રજાપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ક્રિકેટ સ્ટેડિયમનું પુનઃ નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરવામાં આવે તેમજ સરદાર પટેલના મૂળ ગામ કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરી કરમસદનું અલગ અસ્તિત્વ જળવાય અને તેમનો ઇતિહાસ સચવાય તે રીતે કાર્ય કરવા માટે આ વિધાનપત્ર થકી રજૂઆત કરી હતી। આજરોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા વડોદરા જિલ્લાની ટીમ દ્વારા મોઢેરા સ્ટેડિયમ પર ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સન્માનભેર પુનઃસ્થાપિત થાય અને તેમનું મૂળ વતન કરમસદ, જેને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરતા તેને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે, જેથી તેનું એક અસ્તિત્વ અને ઇતિહાસ જળવાઈ રહે તેવી માંગ સાથે આજે વડોદરા જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। હું મીડિયાના માધ્યમથી થોડું જણાવવા માગું છું કે આ જે સરકાર છે, જે સત્તાના જોરે મહાપુરુષોના જે ઇતિહાસ ભૂસવા માટેના પ્રયત્નો કરી રહી છે, જે દેશના એક નાગરિક તરીકે ખૂબ જ દુઃખની અને શરમની વાત અનુભવું છું। જે આવા પ્રયત્નો પાટીદાર સમાજ ક્યારેય સાંખી નહીં લે અને જરૂર પડશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પણ કરીશું। જય હિન્દ, જય ભારત। આટલા વર્ષો થઈ ગયા મોટેરા સ્ટેડિયમને બનાવવાને, ત્યાર પછી કેમ અત્યારે અચાનક જ? કારણ કે એક બાજુ SOU પણ બનાવ્યું છે। આ બે વર્ષથી આ આંદોલન ચાલે છે। અમારું સંગઠન જિલ્લા તાલુકા લેવલ પર અમારું કામગીરી ચાલુ જ છે અને SOUનું તમે જ્યારે વાત કરતા હોય તો જે ઝાપા પર ખાલી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અંકિત કરીને જે નામ સ્ટેડિયમ પર આવતું હતું તેનું નામ તમે નરેન્દ્ર મોદી કરી દો તો આ તો એક એવી જ વાત થઈ કે કોઈ કુટુંબનું એક કાસ્ટ છે પાટીદાર, અને હું વિશાલ છું કે 33 વર્ષનું, ચાલો ભાઈ વિશાલનું નામ કાલથી બદલીને રમેશભાઈ કરી દો। બરાબર, વિશાલના ભાઈ છોકરા હોય તો એનું નામ તમે તમારી રીતે નામકરણ કરી શકો, પણ જે ચાલી આવે છે 30 વર્ષથી આટલા વર્ષોથી જે સરદારના સન્માનમાં જે ગૌરવના સ્ટેડિયમનું નામ આપ્યું છે, તો તમે કેમ એનું બદલવા પર પ્રયત્નો કરી રહ્યા છો? હવે શું સ્ટેપ હશે? આગળની રણનીતિ અમારા જિલ્લા તાલુકા લેવલ પર ગામડે જઈને અમે એક સરદાર એટલે કોણ કાર્યક્રમથી અમે જનતાને અવગત કરાવશું અને પૂછીશું જે આ જે થયું છે, જે સાચું થયું છે, ખોટું થયું છે। બસ। શું નામ આપનું? વિશાલ પટેલ, જિલ્લા પ્રમુખ। થેન્ક યુ।